નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન વિથ એઆઈ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જો તમે ધોરણ 11, 12, આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા અન્ય કોઈ કોર્સમાં અભ્યાસ કરો છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજના વિડીયોમાં આપણે ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2026-27 માટેનું ઓનલાઈન અરજી ફોર્મ મોબાઈલમાંથી સ્ટેપ બાય સ્ટેપ ભરવાનું શીખીશું. મિત્રો, દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ફોર્મ ભરતી વખતે નાની ભૂલો કરે છે. પરિણામે તેમની અરજી રિજેક્ટ થઈ જાય છે અથવા સ્કોલરશિપ મળવામાં મોડું થાય છે. આજના વિડીયોમાં હું તમને એવી દરેક મહત્વની વાત જણાવીશ કે જેથી તમે કોઈપણ પ્રકારની ભૂલ કર્યા વગર સરળતાથી તમારું ફોર્મ ભરી શકશો. આ વિડીયોમાં આપણે શું જાણીશું? નવું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, લોગિન કેવી રીતે કરવું, પ્રોફાઇલ કેવી રીતે અપડેટ કરવી, સ્કોલરશિપ માટે અરજી કેવી રીતે કરવી, કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના અને અંતે અરજી ફાઇનલ સબમિટ કેવી રીતે કરવાની. એટલે મિત્રો, વિડીયો અંત સુધી જોતા રહેજો. ચાલો હવે શરૂ કરીએ. સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા લેપટોપમાં કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરો. સર્ચ કર્યા પછી સૌથી ઉપર ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે, તેના પર ક્લિક કરો. હવે તમારી સામે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન થઈ જશે. જો તમારું એકાઉન્ટ પહેલેથી બનાવેલું નથી તો સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરવું પડશે. તે માટે ઉપર દેખાતા રજિસ્ટર વિકલ્પ પર ક્લિક કરો. પછી સિટીઝન રજિસ્ટ્રેશન પસંદ કરો. હવે ન્યૂ રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. અહીં તમારે નીચે મુજબની વિગતો ભરવાની રહેશે: મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ. પાસવર્ડ બનાવતી વખતે સ્ક્રીન પર આવેલી તમામ સૂચનાઓ ધ્યાનથી વાંચજો. મજબૂત પાસવર્ડ રાખશો જેથી ભવિષ્યમાં લોગિન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. ત્યારબાદ કેપ્ચા કોડ ભરીને સેવ બટન પર ક્લિક કરો. સેવ બટન પર ક્લિક કર્યા પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તે ઓટીપી અહીં દાખલ કરો. ત્યારબાદ કન્ફર્મ બટન પર ક્લિક કરો. જેમ જ ઓટીપી વેરીફાઈ થશે તેમ તમારું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક કમ્પ્લીટ થઈ જશે. મહત્વની ટીપ મિત્રો, રજિસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપો છો તે હંમેશા ચાલુ હોવા જોઈએ, કારણ કે ભવિષ્યમાં સ્કોલરશિપ સંબંધિત તમામ માહિતી અને ઓટીપી એ જ નંબર પર આવશે. ઘણા વિદ્યાર્થીઓ અહીં બીજા વ્યક્તિનો નંબર આપી દેતા હોય છે અને પછી લોગિન કરવામાં મુશ્કેલી પડે છે. તેથી તમારો પોતાનો મોબાઈલ નંબર જ ઉપયોગ કરો. હવે મિત્રો, આપણું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આગળનું સૌથી મહત્વનું સ્ટેપ છે લોગિન અને પ્રોફાઇલ અપડેટ કરવાનું. કારણ કે જો તમારી પ્રોફાઇલ સંપૂર્ણ નહીં હોય તો સ્કોલરશિપનું ફોર્મ આગળ નહીં વધી શકે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. સૌપ્રથમ ફરીથી ડિજિટલ ગુજરાત પોર્ટલના હોમ પેજ પર આવી જાઓ. અહીં પર તમે લોગિનનો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો અને ત્યારબાદ સિટીઝન લોગિન પસંદ કરો. હવે તમારી સામે લોગિન પેજ ઓપન થશે. અહીં રજિસ્ટ્રેશન કરતી વખતે જે મોબાઈલ નંબર આપ્યો હતો તે દાખલ કરો. ત્યારબાદ તમે જે પાસવર્ડ બનાવ્યો હતો તે પાસવર્ડ લખો. હવે સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ ભરીને લોગિન બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરીને કન્ફર્મ પર ક્લિક કરો. આટલું કરતાં જ તમારું એકાઉન્ટ સફળતાપૂર્વક લોગિન થઈ જશે. મિત્રો, સ્કોલરશિપનું ફોર્મ ભરતા પહેલાં પ્રોફાઇલ અપડેટ કરવી ફરજિયાત છે. ડાબી બાજુ મેન્યુમાં પ્રોફાઇલ પર ક્લિક કરો. ત્યારબાદ પર્સનલ ડિટેલ્સ પસંદ કરો. અહીં પ્રોફાઇલ 3 ભાગમાં પૂર્ણ કરવાની રહેશે. એક, પર્સનલ ડિટેલ્સ. સૌપ્રથમ આધાર વેરિફિકેશન કરવાનું રહેશે. તે માટે વ્યૂ એન્ડ એક્સેપ્ટ આધાર કન્સેન્ટ પર ક્લિક કરો. સ્ક્રીન પર દેખાતી માહિતી વાંચો. ત્યારબાદ નીચેના ચેકબોક્સ પર ટિક કરીને એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો. હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરીને કન્ફર્મ ઓટીપી પર ક્લિક કરો. જેમ જ વેરિફિકેશન કમ્પ્લીટ થશે તેમ આધારમાં રહેલી ઘણી વિગતો ઓટોમેટિક આવી જશે. હવે બાકીની પર્સનલ ડિટેલ્સ ભરો, જેમ કે ટાઇટલ, ફાધર્સ એન્ડ હસબન્ડ્સનું નામ, મધર્સ નેમ, ગુજરાતી, ઇંગ્લિશ. અહીં એક ખાસ વાત ધ્યાનમાં રાખજો, જે નામ આધાર કાર્ડમાં છે તે જ નામ રાખવાનું રહેશે, નહીં તો આગળ જઈને સ્કોલરશિપમાં સમસ્યા આવી શકે છે. ત્યારબાદ જેન્ડર, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી જેવી માહિતી આપમેળે આવી જશે. બધી વિગતો એકવાર ચેક કરી લો. ત્યારબાદ સેવ પર્સનલ ડિટેલ્સ પર ક્લિક કરો. મિત્રો, પ્રોફાઇલ એકવાર સારી રીતે કમ્પ્લીટ કરી દો, કારણ કે પછી સ્કોલરશિપમાં દરેક ફોર્મમાં આ જ માહિતી ઓટોફિલ થઈ જશે અને તમારો ઘણો સમય બચશે. તો મિત્રો, હવે આપણું રજિસ્ટ્રેશન પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને પ્રોફાઇલ પણ સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે.
હવે મિત્રો આપણું રજિસ્ટ્રેશન પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને પ્રોફાઇલ પણ અપડેટ થઈ ગઈ છે. હવે આપણે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2026-27 માટેનું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું શરૂ કરીશું. મિત્રો, અહીં જ મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, તેથી દરેક સ્ટેપ ધ્યાનથી ફોલો કરજો. સૌપ્રથમ ડિજિટલ ગુજરાત પોર્ટલના હોમ પેજ પર આવી જાઓ. હવે ઉપર મેન્યુમાં સર્વિસીસ પર ક્લિક કરો. ત્યારબાદ સ્કોલરશિપ સર્વિસીસનો વિકલ્પ પસંદ કરો. હવે તમારી સામે અલગ અલગ કેટેગરીની સ્કોલરશિપ જોવા મળશે, જેમ કે SC, ST, SCBC, OBC, EWS. તમારી જે કેટેગરી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરી અને પસંદ કરો. હવે ફાઇનાન્શિયલ યર 2026-27 પસંદ કરો. ત્યારબાદ ચેન્જ ફાઇનાન્શિયલ યર પર ક્લિક કરો. હવે તમને વિવિધ સ્કોલરશિપ યોજનાઓનું લિસ્ટ જોવા મળશે. અહીંથી જે સ્કોલરશિપ માટે તમે પાત્ર હો તે યોજના પસંદ કરો. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીને સ્કીમ વિશેની તમામ માહિતી એકવાર વાંચી લો. ખાસ કરીને એલિજિબિલિટી, રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ અને ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ બધી માહિતી વાંચ્યા પછી કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરો. હવે તમને એક રિક્વેસ્ટ આઈડી અને એપ્લિકેશન નંબર મળશે. મિત્રો, આ બંને નંબરનો સ્ક્રીનશોટ જરૂર લઈ રાખજો. ભવિષ્યમાં એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવા માટે આ નંબર ઉપયોગી રહેશે. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરો. હવે સ્કોલરશિપનું ફોર્મ ખુલશે. અહીં ઘણી બધી માહિતી તમારી પ્રોફાઇલમાંથી ઓટો ફિલ થઈ જશે, જેમ કે નામ, ફાધર નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર અને આધાર નંબર. બધી વિગતો એકવાર સારી રીતે ચેક કરી લો. જો કોઈ માહિતી ખોટી હોય તો પહેલા પ્રોફાઇલમાં જઈને સુધારો કરો. અહીં સીધો ફેરફાર થઈ શકશે નહીં. ત્યારબાદ મધર્સ નેમ, કેટેગરી, કાસ્ટ, રિલિજન અને મેરિટલ સ્ટેટસ યોગ્ય રીતે પસંદ કરો. હવે ફાધર્સ ઓક્યુપેશન પસંદ કરો કે તમારા પપ્પા શું ધંધો કરે છે. ત્યારબાદ ફેમિલી એન્યુઅલ ઇન્કમ લખો, જે તમારા આવકના દાખલામાં આવક દર્શાવેલી હોય એટલી જ આવક અહીંયા લખવાની છે. ઘણા વિદ્યાર્થીઓ અંદાજે આવક લખી દે છે. આવી ભૂલ કરવાથી અરજી રિજેક્ટ પણ થઈ શકે છે. જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો યસ પસંદ કરો અથવા નો પસંદ કરો. ત્યારબાદ હોસ્ટેલ ટાઈપ, ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે, રૂરલ કે અર્બનમાં છે, યોગ્ય માહિતી પસંદ કરો. જો હોસ્ટેલમાં ન રહેતા હોય તો સીધું નો પસંદ કરો. હવે કરંટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ ચેક કરો. જો બંને સરખા હોય તો સેમ એઝ કરંટ એડ્રેસ પર ટિક કરો, નહીં તો અલગ અલગ એડ્રેસ દાખલ કરો. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. હવે મિત્રો, આ સૌથી મહત્વનું સ્ટેપ છે, કારણ કે સ્કોલરશિપની રકમ સીધી આ બેંક એકાઉન્ટમાં જમા થશે. સૌપ્રથમ તમારા બેંક બ્રાન્ચનો IFSC કોડ દાખલ કરો. ત્યારબાદ શો બેંક ડિટેલ્સ પર ક્લિક કરો. હવે બેંકનું નામ અને બ્રાન્ચ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો અને નીચે ફરીથી કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો. ત્યારબાદ બેંકમાં જે નામ હોય એ જ નામ અહીં લખો. એક અક્ષરની પણ ભૂલ ન થવી જોઈએ આ બેંક નેમમાં. બધી વિગતો ચેક કર્યા પછી ડિક્લેરેશન પર ટિક કરો. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. મિત્રો, બીજા વ્યક્તિનું બેંક એકાઉન્ટ ક્યારેય આપશો નહીં. શક્ય હોય તો વિદ્યાર્થીના પોતાના નામનું બેંક એકાઉન્ટ જ રાખો અને એકાઉન્ટ આધાર સાથે લિંક હોવું જરૂરી છે. હવે એકેડેમિક ઇન્ફોર્મેશન ભરવાની રહેશે. સૌપ્રથમ એડમિશન ટાઈપ પસંદ કરો. ત્યારબાદ કોર્સ, સ્ટ્રીમ, સેમેસ્ટર અથવા યર પસંદ કરો. હવે સ્ટેટમાં ગુજરાત પહેલેથી પસંદ હશે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ, કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ પસંદ કરો. ત્યારબાદ મેઇન સબ્જેક્ટ પસંદ કરો. કોર્સ શરૂ થયાની તારીખ અને પૂર્ણ થયાની અંદાજિત તારીખ પસંદ કરો. ત્યારબાદ છેલ્લા પાસ કરેલા ધોરણની વિગતો ભરો. પાસિંગ યર, પર્સન્ટેજ, સીટ નંબર યોગ્ય રીતે દાખલ કરો. હવે ધોરણ 10 થી લઈ અને છેલ્લા પાસ કરેલા અભ્યાસ સુધીની તમામ વિગતો એક પછી એક એડ કરો. જો કોઈ માહિતી ખોટી દાખલ થઈ જાય તો એડિટ અથવા ડિલીટ કરીને ફરીથી સાચી માહિતી ઉમેરો. ત્યારબાદ મિત્રો, એડમિશન ફી, ટ્યુશન ફી અને એક્ઝામ ફી અથવા અન્ય ફી જેટલી ભરેલી હોય તે જ રકમ દાખલ કરો. કોઈપણ પ્રકારની અંદાજિત રકમ લખવી નહીં ફીમાં. બધી માહિતી ચેક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. મિત્રો, અત્યાર સુધીમાં સ્કોલરશિપ ફોર્મના સૌથી મહત્વના 3 સ્ટેપ સફળતાપૂર્વક થઈ ગયા છે. હવે આગળના ભાગમાં આપણે ડોક્યુમેન્ટ્સ અપલોડ, ફાઇનલ સબમિટ અને એપ્લિકેશન પ્રિન્ટ કેવી રીતે કાઢવી તે સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કોઈ પણ ભૂલ થાય નહીં.
તો મિત્રો અત્યાર સુધી આપણે બધું કમ્પ્લીટ કર્યું. હવે સૌથી છેલ્લો અને સૌથી મહત્વનું સ્ટેપ છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા અને ફાઇનલ સબમિટ કરવું. મિત્રો ઘણા વિદ્યાર્થીઓનું ફોર્મ માત્ર ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે થયેલી ભૂલોના કારણે રિજેક્ટ થઈ જાય છે. એટલે આગળનો વિડીયો મિત્રો સ્કીપ કર્યા વગર ધ્યાનથી જુઓ. હવે તમારી સામે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની સ્ક્રીન ખુલશે. સૌપ્રથમ સ્ક્રીન પર આપેલી તમામ સૂચનાઓ એકવાર ધ્યાનથી વાંચી લો. સામાન્ય રીતે ડોક્યુમેન્ટ્સ જેપીઈજી અથવા પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરી શકાય છે. ફાઇલની સાઇઝ પોર્ટલમાં આપેલી મર્યાદા કરતાં વધુ ન હોવી જોઈએ. જે ડોક્યુમેન્ટની સામે લાલ રંગનું ચિહ્ન હોય તે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. અને એક પછી એક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીએ તો સૌથી પહેલો જાતિનો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે. મિત્રો જો તમારી સ્કોલરશિપ માટે જાતિનો દાખલો જરૂરી હોય તો તેનો સ્કેન અથવા ફર્સ્ટ ફોટો અપલોડ કરો. મિત્રો બીજું ડોક્યુમેન્ટ આપણે બેંકની પાસબુક અપલોડ કરવાની છે. બેંક પાસબુકના પ્રથમ પાનાની સ્પષ્ટ નકલ અપલોડ કરો. ખાતા નંબર અને આઈએફએસસી કોડ સ્પષ્ટ દેખાવો હોવો જોઈએ. ત્રીજા ડોક્યુમેન્ટમાં આપણે ફીની રિસિપ્ટ અપલોડ કરવાની છે. હાલના શૈક્ષણિક વર્ષની કોલેજ અથવા સ્કૂલની ફી રિસિપ્ટ હોય તે આપણે સ્કૂલમાંથી મેળવી અને અપલોડ કરવાની છે. જ્યારે ચોથા ડોક્યુમેન્ટમાં આપણે લાસ્ટ એક્ઝામ માર્કશીટ, આપણે છેલ્લે કયા ધોરણમાં પાસ થયા અથવા કયા કોલેજના કયા યરમાં પાસ થયા તેની છેલ્લી માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમારે આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. તેના પછી મિત્રો તમારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે જે તમારું એલસી હોય છે. જરૂર હોય તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ અપલોડ કરો. ત્યાર પછી મિત્રો બોનોફાઇડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલ ફીની રિસિપ્ટ અથવા હોસ્ટેલનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. તે તમારે સ્કૂલ આઈડી કાર્ડ અહીંયા અપલોડ કરવાનું રહેશે. અને તેના પછી તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારો જે પણ હોય તે નીચે અપલોડ કરવાનો રહેશે. ધ્યાન રાખજો કે ફોટો સ્પષ્ટ હોવો જોઈએ. બ્લર અથવા કાપેલો ફોટો અપલોડ કરશો નહીં. હવે મિત્રો એકવાર આખું એપ્લિકેશન ફરીથી ચેક કરો. ખાસ કરીને નામ, આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ, કોર્સ, કોલેજનું નામ, એન્યુઅલ ઇન્કમ અને અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સ. જો કોઈ ભૂલ દેખાય તો ફાઇનલ સબમિટ કરતા. તો મિત્રો આ રીતે તમે ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2026-27 માટેનું ઓનલાઈન ફોર્મ તમારા મોબાઈલથી સરળતાથી ભરી શકો છો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી લાગ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો. તમારા મિત્રો અને ક્લાસમેટ્સ સાથે આ વિડીયો જરૂર શેર કરજો જેથી તેઓ પણ કોઈ ભૂલ વગર પોતાનું સ્કોલરશિપ ફોર્મ ભરી શકે. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો એજ્યુકેશન વિથ એઆઈ ને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર જરૂર દબાવી દેજો. કારણ કે આવી જ સ્કોલરશિપ ભરતી, સરકારી યોજનાઓ, ઓનલાઈન ફોર્મ અને એજ્યુકેશન સંબંધિત તમામ માહિતી અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડીએ છીએ. જો હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો. હું જવાબ જરૂર આપીશ. મળીએ ફરીથી એક નવા ઉપયોગી વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.